નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર ભારતના બંધારણના જે મૂળભૂત લક્ષણો છે તે લક્ષણો વિશેનો અભ્યાસ છે એ શરૂ હતો. તો એ લક્ષણોની અંદર મુખ્યત્વે જોઈએ તો 14 લક્ષણો છે, એમાંથી આપણે 5 લક્ષણો વિશેનો અભ્યાસ છે એ કરી શક્યા હતા. તો સૌથી પહેલું જોઈએ તો લેખિત દસ્તાવેજ, બંધારણનું કદ બીજું લક્ષણ, પછી ત્રીજું એક જ નાગરિકત્વ, ચોથું મજબૂત કેન્દ્રવાળું સમવાયતંત્ર, અને પછી પાંચમું લક્ષણ છે કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા, અને પછી છઠ્ઠું લક્ષણ છે એ દ્વિગૃહી પ્રથા. તો તેના વિશેનો અભ્યાસ છે આપણે અહીંથી શરૂ કરીશું. દ્વિગૃહી પ્રથા લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી લોકસભા છે કે ભાઈ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી લોકસભા છે. લોકશાહીમાં જ સાચી સત્તા છે એ સ્થાપિત થયેલી છે. કે લોકશાહી શાસન વ્યવસ્થાની સાચી સત્તા છે ક્યાં સ્થાપિત? તો કે લોકસભામાં જ સાચી સત્તા છે સ્થાપિત થયેલી છે. સંસદના 2 ગૃહો છે, ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ છે એ લોકસભા છે. પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી જ કરવામાં આવે છે. પ્રધાનમંડળ એટલે મંત્રીઓનું, જે દાખલા તરીકે એક વડાપ્રધાન અને એનું બનેલું જે જૂથ, જે પ્રધાનમંડળ કહેવાય છે. તો પ્રધાનમંડળ જોઈએ તો એ સંસદ સભ્યોમાંથી જ કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા પર રહી શકે છે. કે ભાઈ પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે, સંસદ પર જવાબદાર છે, અને પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. સંસદીય સરકાર જે છે એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત એટલે કે બધા જ લોકોનો એની જવાબદારી એમાં હોય છે, સિદ્ધાંત પર કામ કરે છે. પ્રધાનમંડળમાં અત્યંત મહત્ત્વના નિર્ણયો લેવાતા હોય છે. કે ભાઈ પ્રધાનમંડળની અંદર જોઈએ તો અનેક મહત્ત્વના નિર્ણયો છે લેવાતા હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોવા છતાં ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યમાં મુખ્યપ્રધાનના વડપણ હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટી અને કારોબારી સત્તા ભોગવે છે. કે ભાઈ મુખ્યત્વે જોઈએ તો અહીંયા સત્તા કોના નામે હોય? તો કે આમાં કીધું છે કે ભાઈ વહીવટ છે એ દેશનો વહીવટ રાષ્ટ્રપતિના નામે હાલે, જ્યારે રાજ્યનો વહીવટ છે રાજ્યપાલના નામે ચાલતો હોય છે. પરંતુ એની તમામ પ્રકારની સત્તાનો ઉપયોગ કોણ કરે? તો કે કેન્દ્રની અંદર વડાપ્રધાન અને તેનું પ્રધાનમંડળ હોય એ ઉપયોગ કરે છે. પછી રાજ્યની અંદર મુખ્યમંત્રી અને તેનું મંત્રીમંડળ, એ જ મુખ્યત્વે આ બધી જ સત્તાઓ જે વહીવટી અને કારોબારી સત્તાઓ છે ભોગવે છે. રાજ્યનું પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. રાજ્યનું પ્રધાનમંડળ છે એ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. લોકસભા એ કાયમી ગૃહ નથી, તેની મુદત 5 વર્ષની હોય છે. લોકસભા છે એ કાયમી ગૃહ નથી, તેની મુદત છે એ 5 વર્ષની હોય છે. રાજ્યસભામાં સભ્યો રાજ્યોની વિધાનસભામાં ચૂંટાય અને આવેલા ધારાસભ્યો ચૂંટે છે. કે ભાઈ રાજ્યસભાની સભ્યોની નિમણૂક કોણ કરે? તો કે રાજ્યોની વિધાનસભામાં જે ચૂંટાય અને આવેલા ધારાસભ્યો હોય. રાજ્યની વિધાનસભામાં જે ચૂંટાય અને આવેલા જે ધારાસભ્યો છે એ ધારાસભ્યો દ્વારા જ એ રાજ્યના જે સંસદ સભ્ય જેને કહેવાય છે રાજ્યસભાના, તેને ચૂંટવામાં આવતા હોય છે. તેઓ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત અનુભવી એવા 12 વ્યક્તિઓની સભ્ય તરીકે પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. કે ભાઈ રાજ્યસભાની અંદર જોઈએ તો રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા જોઈએ તો 250ની હોય છે. એમાંથી જોઈએ તો 238 સભ્યોની ચૂંટણી થતી હોય, અને જ્યારે બાકીના 12 સભ્યોની નિમણૂક છે એ ડાયરેક્ટ રાષ્ટ્રપતિ દ્વારા જ આપવામાં આવતી હોય છે. તો રાષ્ટ્રપતિ છે આ કેવા સભ્યોની નિમણૂક આપતા હોય છે? તો કે 12 સભ્યો, જેમ કે જે તે ક્ષેત્રના નિષ્ણાત અનુભવી વ્યક્તિઓ હોય છે તેવા 12 સભ્યોની પસંદગી છે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે. દાખલા તરીકે હાલમાં જોઈએ તો રાજ્યસભાની અંદર જેમ કે સચિન તેંડુલકર, સ્મૃતિ ઈરાની, આવા જે સભ્યોની પસંદગી છે એ રાજ્યસભાના સભ્ય તરીકે થયેલી છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે, તેના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે,
અને તેના 1/3 એટલે કે ત્રીજા ભાગના સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે અને તેટલા જ સભ્યો છે એ ફરીથી ચૂંટવાને પાત્ર પણ હોય છે. આમ રાજ્યસભાનો સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. કે આ રીતે જોઈએ તો રાજ્યસભા એક કાયમી ગૃહ છે. એમાં દર 2 વર્ષે ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય અને એટલા જ સભ્યો નવા ચૂંટવામાં આવતા હોય છે. આમ રાજ્યસભાનો સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે કે કોઈ પણ સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવતો હોય છે. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તા વિશેષ, સળિયાતી અને નિર્ણાયક છે. રાજ્યસભાની સત્તા જોઈએ તો પ્રમાણમાં ઓછી, પરંતુ જ્યારે લોકસભાની સત્તાઓ જોઈએ તો વિશેષ, સળિયાતી અને નિર્ણાયક લોકસભાની પાસે વધારે સત્તાઓ છે. રાજ્યનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. તો આ બંધારણનું લક્ષણ, જે છઠ્ઠું લક્ષણ દ્વિગૃહી પ્રથા, એના વિશેની વાત કરી છે. એ પછી આગળ જોઈએ તો 7મું લક્ષણ છે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. બંધારણની અંદર આપણું ન્યાયતંત્ર છે કેવું જોવા મળે તો કે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી. કે આપણા ભારત દેશના બંધારણની જે જોગવાઈ પ્રમાણે જોઈએ તો ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ એટલે પક્ષપાત વિનાનું અને એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી. એકસૂત્રી એટલા માટે કે સૌથી ટોચે સર્વોચ્ચ અદાલત, પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલત અને નીચે જિલ્લા કક્ષાની અને તાબાની અદાલતો છે એની ઉપર વિશેષ અદાલતો હોય છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતમાં આવેલ તમામ અદાલત માટે બંધન કરતા હોય છે. એટલે સર્વોચ્ચ અદાલત જે ચુકાદો આપે છે એ ભારતમાં આવેલી બીજી બધી જ અદાલતો માટે બંધન કરતા હોય છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનો અંગે વિવાદ થાય તો તે ઉકેલવાની અંતિમ સત્તા સર્વોચ્ચની છે. દાખલા તરીકે સંઘ સરકાર એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટન અંગે કોઈ વિવાદ થાય તો તેનો ઉકેલ લાવવાની અંતિમ સત્તા છે એ સર્વોચ્ચ અદાલતની હોય છે. ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે. ન્યાયતંત્ર છે એ કારોબારીથી સ્વતંત્ર છે. બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. કે ભાઈ બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર છે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. તો આ 7મો મુદ્દો છે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. પછી 8મો મુદ્દો છે બંધારણમાં સુધારો. કે ભાઈ બંધારણમાં કઈ રીતે સુધારો કરી શકાય. તો ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે. સમય અને સંજોગોને આધીન બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે. કે ભાઈ ભારતનું બંધારણ અન્ય દેશોના બંધારણ કરતાં પરિવર્તનશીલ, કે જેમાં અલગ અલગ પરિવર્તન આવતું જોવા મળે છે. સમય અને સંજોગોને આધીન બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે. કે ભાઈ જેમ જેમ સમય અને સંજોગો એટલે સમય અને પરિસ્થિતિને અનુરૂપ જોઈએ તો બંધારણની અંદર અમુક સમયે કેટલાક ફેરફારો છે એ પણ કરવાની જરૂર પડતી હોય છે. બંધારણમાં ફેરફારની કલમોને 3 ભાગમાં વહેંચી શકાય છે. બંધારણની અંદર ફેરફારની કલમોને 3 ભાગમાં, 3 ભાગ ક્યાં ક્યાં તો જોઈએ. અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય. કે અમુક જોગવાઈઓ એવી છે કે ભાઈ સંસદમાં જે હાજર લોકો હોય અને મત આપતા સભ્યો હોય એની સાદી બહુમતીથી, હાજર અને મત આપનારા સભ્યોની સાદી બહુમતીથી જે લોકોની બહુમતી થાય તો પણ સુધારો છે એ કરી શકાય છે. અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે. કે ભાઈ અમુક જોગવાઈઓમાં જોઈએ તો સંસદના બંને ગૃહોના કુલ સંખ્યાની બહુમતી, અમુક જોગવાઈમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યા, બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર છે એ થઈ શકે છે. પછી ત્રીજું, બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની
બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહોની મંજૂરી જરૂરી છે. કે ભાઈ બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે જોઈએ તો સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી, કે ભાઈ સંસદના બંને ગૃહ એટલે કે રાજ્યસભા અને લોકસભા બંને ગૃહોના કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની 2/3 એટલે કે બંને ગૃહોમાંથી 3/4 સભ્યોની બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભાની મંજૂરી જરૂરી છે. અડધા કરતાં વધારે ઘટક રાજ્યો એટલે કે 50% કરતાં વધારે રાજ્યોની વિધાનસભાની મંજૂરી છે એ પણ જરૂરી બને છે. તો આ રીતે બંધારણની અંદર ફેરફાર કરી શકાય. બંધારણમાં સુધારો કરવો હોય તો આ 3 રીતે સુધારો છે એ થતો જોવા મળે છે. કેન્દ્ર અને રાજ્યોના આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી કરી શકાય છે. જ્યારે કેન્દ્ર અને રાજ્યોના આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય, કેન્દ્ર અને રાજ્યના આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી કરી શકાય છે. કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના આંતર સંબંધોની બાબતમાં અથવા તો એના મૂળ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય તો જે કુલ રાજ્યોમાંથી અડધા કરતાં વધારે રાજ્યોની બહુમતી છે અથવા તો સંમતિ હોવી જોઈએ તો એ સુધારો કરી શકાય છે. ન્યાયિક ચુકાદાના આધારે પણ સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. કે ન્યાયિક ચુકાદાના આધારે પણ જોઈએ તો સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય નહીં. બંધારણના મૂળભૂત માળખામાં ક્યારેય પણ ફેરફાર કરી શકાતો નથી. બંધારણનું મૂળભૂત માળખું છે એમનું એમ જ રહી, પરંતુ એના કાયદાઓ નિયમો છે એમાં સુધારો વધારો થઈ શકે છે. બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાતો હોવાથી બંધારણ સુપરિવર્તનશીલ અને લચીલું ગણાય છે. બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાય, એટલા માટે બંધારણ સુપરિવર્તનશીલ અને લચીલું ગણાય છે. પરંતુ કેટલીક બાબતોમાં બંધારણમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી. પરંતુ કેટલીક બાબતો એવી પણ છે કે જેમાં બંધારણની અંદર સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી. રાજ્યોના અનુમોદન વગર સુધારો શક્ય ન હોવાથી તેટલા અંશે તે દુષ્કર છે. રાજ્યના અનુમોદન એટલે મંજૂરી, કે ભાઈ રાજ્યની મંજૂરી વિના તેમાં સુધારો શક્ય ન હોવાથી તેટલા અંશે તે દુષ્કર છે. આમ બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું આગવું લક્ષણ છે. આ રીતે જોઈએ તો બંનેનું જે કેન્દ્ર અને રાજ્ય બંનેનું મિશ્રણ એ ભારતીય બંધારણનું એક આગવું અને મહત્વનું લક્ષણ છે. એ પછી 9મું લક્ષણ છે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર, જેનો અભ્યાસ આપણે આગળ પણ કરી ગયા છીએ. આ અંગે આપણે અગાઉ વિગતે ચર્ચા કરી કે ભાઈ ભારતના બંધારણમાં 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈપણ જાતના ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક કે કોમ, મિલકત કે જન્મસ્થાન જેવા કોઈપણ જાતના ભેદભાવ વગર મુક્ત રીતે દરેક નાગરિકને સમાન મતાધિકાર આપવો એ ખરેખર પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું છે. એ જોઈએ તો આ અંગે એક સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવામાં આવે છે તો કે ભારતમાં બંધારણમાં 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને, 18 વર્ષની ઉંમરના બધા જ નાગરિકોને કોઈ પણ જાતિના, ધર્મના, શિક્ષણ મેળવેલું હોય કે ન હોય, લિંગ, આવક, કોમ, મિલકત, જન્મસ્થાન આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યા વિના દરેક નાગરિકને સમાન રીતે મતાધિકાર આપવો એ એક ખરેખર પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું છે, અથવા તો એને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહે છે. આગળ પણ ભણી ગયા આપણે. મતાધિકારને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગીના ઉમેદવારને મત આપી અને ચૂંટવાનો અધિકાર મળે છે. કે ભાઈ મતાધિકારને કારણે જોઈએ તો લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને, લોકશાહીમાં દરેક નાગરિકને ચૂંટણી સમયે
પોતાની પસંદગીના ઉમેદવારને મત આપી અને ચૂંટવાનો અધિકાર મળે છે. ચૂંટણીઓમાં યુવા મતદારોની ઉત્તરોત્તર વધતી સંખ્યા, સજાગતા, ઉમળકો, મતદાન જાગૃતિના કારણે મતદાનનું વધેલું પ્રમાણ, આમ રાજકીય ક્ષેત્રે યુવાનોની સક્રિયતા એ લોકશાહીની પરિપક્વતા અને સફળતાની નિશાની છે. કે ચૂંટણીઓમાં યુવા મતદારોની ઉત્તરોત્તર વધતી જતી સંખ્યા, કે ભાઈ ચૂંટણીમાં યુવા મતદારોની સંખ્યા છે એ દિવસે દિવસે જોઈએ તો વધતી જાય છે. તે ઉપરાંત યુવાનોમાં જે સજાગતા, ઉમળકો એટલે ઉત્સાહ, મતદાન જાગૃતિના કારણે મતદાનનું પ્રમાણ છે વધતું ગયું છે. આમ રાજકીય ક્ષેત્રે યુવાનોની સક્રિયતા એ લોકશાહીની પરિપક્વતા અને સફળતાની નિશાની છે. એ પછી 10મો મુદ્દો છે ધર્મ નિરપેક્ષતા કે બિન સાંપ્રદાયિકતા. તો આ અંગે પણ અગાઉ આપણે આમુખના અભ્યાસ કરી ગયા. જે બિન સાંપ્રદાયિકતા અથવા તો ધર્મ નિરપેક્ષતા શબ્દ વિશેનો પણ અભ્યાસ કરી ગયા. ધર્મ નિરપેક્ષતા એટલે ધર્મ વચ્ચે ભેદભાવ રાખવામાં ન આવે તેને ધર્મ નિરપેક્ષતા અથવા તો બિન સાંપ્રદાયિકતા કહે છે. તો ભારતીય બંધારણમાં સર્વ ધર્મ તરફ સમાન દ્રષ્ટિ અને સમાન આદર ભાવનો સ્વીકાર થયો છે. ભારતના બંધારણમાં સર્વ ધર્મ તરફ સમાન દ્રષ્ટિ, કે બધા જ ધર્મોની પ્રત્યે સમાન દ્રષ્ટિ અને સમાન આદર ભાવનો સ્વીકાર થયો છે. રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો નહીં. રાજ્યને પોતાનો કોઈ ધર્મ કે સંપ્રદાય નથી. કે ભાઈ રાજ્ય દ્વારા કોઈ ધર્મને ઉત્તેજન કે ટેકો આપવામાં આવતો નથી. કે ભાઈ હિન્દુ ધર્મ કે મુસ્લિમ ધર્મના કાર્યક્રમો અથવા તો કોઈ ઉત્સવો થાય તો એમાં રાજ્ય પ્રોત્સાહન કરે નહીં. રાજ્યનો કોઈ ધર્મ નથી, રાજ્યનો કોઈ સંપ્રદાય નથી, અને એટલા માટે જ કહેવાય છે કે ભાઈ રાજ્ય ધર્મને હીન અલગ છે. રાજ્ય તટસ્થ છે, કોઈ ધર્મ પ્રત્યે પક્ષપાત ધરાવતો નથી. ભારતીય બંધારણ કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર છે. ભારતીય બંધારણ કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર છે. રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ રાખતું નથી. રાજ્ય છે એ કોઈ પણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે કોઈ પ્રકારનો ભેદભાવ રાખતું નથી. ધર્મના અનુયાયીઓને પોતાના પસંદગીની ધાર્મિક માન્યતા, શ્રદ્ધા અને આસ્થા અનુસારનું ધર્મનું પાલન કરવાની, પ્રચાર અને પ્રસાર કરવાની સ્વતંત્રતા બંધારણમાં આપવામાં આવે છે. રાજ્ય કોઈ ધર્મ પ્રત્યે, કોઈ નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ છે એ રાજ્ય રાખતું નથી. ધર્મના અનુયાયીઓને પોતાની પસંદગીની ધાર્મિક માન્યતા, જે ધર્મમાં માનવું, ટૂંકમાં ધાર્મિક માન્યતા, શ્રદ્ધા, આસ્થા ને અનુસારનું ધર્મનું પાલન. શ્રદ્ધા, આસ્થા, દાખલા તરીકે કોઈ પણ લોકો છે એ ગમે તે દેવી દેવતાઓમાં માનતા હોય તો એમાં શ્રદ્ધા આસ્થા રાખવા માટેનું ધર્મનું પાલન કરવાની અને પ્રચાર અને પ્રસારણ કરવાની સ્વતંત્રતા બંધારણમાં આપવામાં આવે છે. જો કે ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવી છે. જો કે ભારતીય બંધારણમાં જોઈએ તો ધાર્મિક લઘુમતી એટલે જે ધર્મની સંખ્યા ઓછી છે, 50% કરતાં ઓછી છે, ધાર્મિક લઘુમતી કહેવાય. તો ધાર્મિક લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવી છે. સમાન નાગરિક ધારાની જોગવાઈ માર્ગદર્શક સિદ્ધાંતમાં સમાવી. આમ આ બાબતો ધર્મ નિરપેક્ષ રાજ્યને ઘોષિત કરે છે. કે આ બાબતો છે ધર્મ નિરપેક્ષ રાજ્યને જાહેર કરે છે કે એની જોગવાઈ માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવી લઈ. અને પછી જોઈએ તો અદાલતી સમીક્ષા. તો અદાલતી સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રોમાં જ રહી અને જે કામ કે વહીવટ કરે એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી. અદાલતી સમીક્ષા એટલે બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે કે ભાઈ સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રમાં જ રહીને કામ કે વહીવટ કરે છે કે કેમ એ જોવાની સત્તા છે અદાલતને સોંપવામાં આવી છે. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણમાં કર્યો છે. સંસદની સત્તાઓની અવગણના કર્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ છે એ બંધારણમાં કર્યો છે.
સંસદ કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવી છે. કે ભાઈ ટૂંકમાં ધારાસભા કે સંસદ જે કાંઈ કાયદાઓ ઘડે છે, નિયમો બહાર પાડે છે, નવા વટહુકમ અથવા તો કોઈ કાયદામાં ફેરફાર કરતા હોય છે, અદાલતી ચુકાદા અને બંધારણીય ચુકાદાઓની સમીક્ષા કરવાની સત્તા છે અદાલતને, કે એનું નિરીક્ષણ કરવું. સમીક્ષા કરવી એટલે અદાલતને જો એમ ખાતરી થાય કે ઘડવામાં આવેલ કાયદાઓ, સુધારાઓ કે બહાર પાડેલ હુકમો બંધારણની મૂળ જોગવાઈઓ સાથે સુસંગત નથી, તો તેને અદાલત ગેરબંધારણીય ઠેરવી અને રદબાતલ કરી શકે. કે જો અદાલતને એમ ખાતરી થાય કે ઘડવામાં આવેલા જે કાયદાઓ છે એ કાયદાઓ કે સુધારાઓ બહાર પાડેલા હુકમો બંધારણની મૂળ જોગવાઈ સાથે સુસંગત નથી, જે કાયદો બનાવ્યો એ બંધારણની સાથે બંધ બેસતો ન હોય, તો એ અદાલત ગેરબંધારણીય ઠેરવી અને રદબાતલ જાહેર કરી શકે છે. પછી મૂળભૂત હક અને ફરજો. તો ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે બંધારણમાં મૂળભૂત હકો આપવામાં આવ્યા. ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એ માટે બંધારણમાં મૂળભૂત હકો આપવામાં આવ્યા છે. સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથે હકો અને ફરજો એ લોકશાહી સમાજની મહામૂલી મૂડી છે. કે સર્વાંગી વિકાસની સાથે સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી, દેશના વિકાસ માટે સ્વતંત્રતાની ખાતરી સાથે હકો અને ફરજો એ લોકશાહી સમાજની મહામૂલી મૂડી છે. બંધારણીય ઇલાજોનો હક તથા 6 થી 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક પણ બંધારણમાં સમાવ્યો છે. બંધારણીય ઇલાજોનો હક અને 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક પણ બંધારણની અંદર સમાવી દેવામાં આવેલો છે. એ પછી 13મો મુદ્દો છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. લોકોના રક્ષણ, સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્ય કરવાનો છે. લોકોનું રક્ષણ અને સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્યએ કરવાનો છે. રાજ્યોને નીતિ ઘડતરમાં અને રાજ્ય શાસનમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન આપે છે. રાજ્યોને નીતિ ઘડતરમાં અને રાજ્ય શાસનમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન આપે છે. તેથી પણ તે સિદ્ધાંતો માર્ગદર્શક સિદ્ધાંતો છે એ કહેવાય છે. એટલા માટે પણ આ સિદ્ધાંત છે તેને માર્ગદર્શક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. અને પછી છેલ્લું લક્ષણ છે એ પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ. સમાજમાં પછાત વર્ગ કે પછાત જાતિઓ કે વંચિત સમુદાયના ઉત્કર્ષ અને તેઓને સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે સક્ષમ બનાવવા માટે ભારતના બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. સમાજના પછાત વર્ગો કે પછાત જાતિઓ કે વંચિત સમુદાયોના ઉત્કર્ષ અને તેઓને સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે સક્ષમ બનાવવા માટે ભારતના બંધારણમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. ધારાગૃહોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે તે માટે અનામત બેઠકો ફાળવવામાં આવી છે. કે ભાઈ ધારાગૃહોની અંદર પણ આ જે પછાત વર્ગ છે, આદિજાતિ આદિવાસીઓ છે, એને પણ ધારાગૃહોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે એ માટે તેમના માટે કેટલીક બેઠકો છે એ અનામત બેઠકો ફાળવવામાં આવી છે. સરકારી નોકરીમાં અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત ક્વોટાની બેઠકો તેઓની વસ્તીના પ્રમાણમાં ફાળવી અને સમાન તક આપી છે. કે ભાઈ સરકારી નોકરીમાં, શિક્ષણ સંસ્થાઓમાં પણ પ્રવેશ મેળવવા માટે પણ જોઈએ તો એના માટે કેટલીક બેઠકો અનામત ક્વોટાની રાખવામાં આવી. અનામત ક્વોટાની બેઠકો તેઓની વસ્તીના પ્રમાણમાં ફાળવી અને સમાન તક આપે છે. પછાત જાતિના બાળકોને શિક્ષણ માટે શિષ્યવૃત્તિઓ, સવલતો, ફી માફીની સગવડોનો લાભ, હકારાત્મક ભેદભાવનો
અને રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ બંધારણની અંદર કરવામાં આવેલો છે કે ભાઈ આ લોકોના ઉત્કર્ષ માટેના કેટલાક કાયદાઓ છે અને એનો ઉલ્લેખ છે બંધારણની અંદર કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ નંબર જે 8 છે એને અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરીવાર એકવાર બંધારણના જે લક્ષણો છે તે આપણે જોઈએ તો મુખ્યત્વે 14 લક્ષણો છે. અહીંયા દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આ 14 લક્ષણો છે એના નામ યાદ રાખવાના, પાકા કરવાના. આમાંથી કોઈ પણ લક્ષણ છે પૂછાઈ શકે. 14 એક સાથે નથી પૂછાતા, પણ કોઈ પણ પૂછાઈ શકે. તો બંધારણના મૂળભૂત લક્ષણો: લેખિત દસ્તાવેજ, બંધારણનું કદ, એક જ નાગરિકત્વ, મજબૂત કેન્દ્રવાળું સમવાયતંત્ર, કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા, દ્વિગૃહી પ્રથા, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર, બંધારણમાં સુધારો, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, ધર્મનિરપેક્ષતા, અદાલતી સમીક્ષા, મૂળભૂત હકો અને ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ અહીંયા, અને હોમવર્કની અંદર આ ચેપ્ટરનું સ્વાધ્યાય જે છે એ દરેક વિદ્યાર્થી મિત્રોને હોમવર્કમાં સ્વાધ્યાય અને એના પ્રશ્નોના જવાબ છે એ શોધી અને લખી અને પાકા કરવાના છે.